રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ઉપલેટા મામલતદાર દ્વારા કોંગ્રેસ આગેવાનો સાથે અમાનવીય વર્તન કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા મામલતદાર ઓફિસ સામે ધરણા કરી આવેદનપત્ર આપી મામલતદાર સામે કાયદેસરના પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. તો મામલતદાર દ્વારા કોંગ્રેસ આગેવાનો સાથે અમાનવીય વર્તન કરવામાં આવતા ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા હતા અને ઉપલેટા મામલતદાર નિખિલ મહેતા દ્વારા કોંગ્રેસના કાર્યકરો સાથે ભેદભાવ રાખાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો મામલતદાર નિખિલ મહેતા દ્વારા કચેરીના કામ અર્થે જતા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવે ત્યારે આ સમગ્ર મામલે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને 10 થી 15 મિનિટ બેસાડવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ બોલાવવા ગયા તે પહેલા તેઓ ચાલ્યા ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા તાલુકાના મામલતદાર તરીકે મહેતા સાહેબે 1 મહિના પહેલા ચાર્જ સંભાળ્યો, પછી ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહીએ છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિના થયા એક કે બીજા રૂપે અમારી પાસે આવતી હતી. પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વેત જ જડબે સલાક જે આ વિસ્તારમાંથી 3 મોટી નદીઓ પસાર થાય છે, મોજ નદી અને ભાદર, આમાંથી ખનિજ ચોરી થતી હતી. આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી. આ તાલુકાના એક આગેવાનો, ભાજપના, કોંગ્રેસના આગેવાનો, સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી. પણ આને આવી અને એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ. આ ફરિયાદો અમારી પાસે અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. અમે આ અંગે એસીબીને પણ અરજી કરવાના છે અને એસીબીને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું, મારી પાસે ત્યાં સુધીના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ત્યાંથી આ ભાઈ પૈસા લઈ આવે છે. આટલા સમાચાર મારી પાસે છે અને આ અંગેની વિગતવાર અમે એસીબીમાં ફરિયાદ કરવાના છે. બીજી વાત કે અધિકારીશાહી વલણ અપનાવે છે. 4-5 દિવસ પહેલા સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું હું આ તાલુકાનો રાજા છું, મારું ઈચ્છા પડે એમ હું કરું. ભાઈ તું રાજા નથી, આ પ્રજાનો નોકર છે અને આ પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે. આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી. આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામસિંહભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા, તેમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા 1 કલાક. આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે. આજે અમે કોંગ્રેસના ઉપલેટા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે. ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ. પછી મને તો કોઈ ખ્યાલ નહોતો, પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ, તો એમાં એમણે રાયસીભાઈ, ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબતે આટલું જ લખેલું હતું. 10 થી 12 મિનિટ જ રાહ જોવી પડી છે, કોઈ કલાક બેસાડ્યા નથી અને 10 થી 12 મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં. એ વ્યક્તિ મને મળ્યા જ નથી, મારી યારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ. એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું, અમાનવીય વર્તન કર્યું, તો મને મળ્યા જ નથી, મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ, તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી. આજથી 3 દિવસ પહેલા હું મામલતદારશ્રીને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એ સંદર્ભે રજૂઆત કરવા આવેલ અને મામલતદારશ્રીએ મને પટાળાવાળાએ કીધું કે ચિઠ્ઠી લખ્યા વગર મામલતદારશ્રીને મળાતું નથી. એટલે મેં ચિઠ્ઠી લખીને મામલતદારશ્રીને મોકલી અને મામલતદારશ્રીએ મને 1 કલાક બહાર બેસાડી રાખેલ અને મને બોલાવેલ નહીં. પછી હું કાથરોટા ચાલ્યો ગયો અને મારા ગામજનોને વાત કરી કે હું આપણા ગામનું તળાવ તૂટી ગયું એ બાબતે હું મામલતદારશ્રીને રજૂઆત કરવા ગયો હતો, પણ મામલતદારશ્રીએ મને બોલાવેલો નથી. એટલે ગ્રામજનોએ મને એવું કીધેલ કે કંઈ વાંધો નહીં, તો આપણે ધરણા ઉપર બેસવું છે. એટલે પછી સોશિયલ મીડિયામાં અમે બધે આપ્યું અને તે છતાંય મામલતદારશ્રીનું પેટમાંથી પાણી ન હલ્યું. એટલા માટે અમે કોંગ્રેસને સાથે રાખી અને ગ્રામજનોને આખા તાલુકાના માણસો થકી કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આજરોજ ત્યાં યોજેલ છે. અમારી માંગણી મારા ગામનો તળાવ 19 સાથે જે 19 ઇંચ વરસાદ થયેલ હતો એમાં તૂટી ગયેલો હતો એ તળાવ બનાવવાની માંગણી છે અમારી.
સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.